અમારે છે ને આ ગુંજને એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને એની ઘરે ઘરે જરૂર પડે એવું. જો આ નીચે હાલે છે ને કચરા પોતા કરવાનો રોબોટ. અને આપણા વિજયભાઈ છે એકાઉન્ટન્ટ, એનો સન છે ગુંજન, અને ગુંજન અને એના એક ફ્રેન્ડ સાગર, એ બે ભેગા થઈ અને લાયકન બ્રાન્ડથી એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે ક્લિનિંગ રોબોટનું. અને એ ક્લિનિંગ રોબોટમાં શું વિશેષતા હશે તો કે એક તો એની પોતાની બ્રાન્ડ છે, એટલે એ બ્રાન્ડનો ટોપ ઉપર પહોંચાડવા માટે પૂરેપૂરી સર્વિસ આપે છે. બીજા નંબરમાં આપણે રોબોટમાં એક શંકા હોય કે ભાઈ આ લીધા પછી હાલશે કે નહીં હાલે, તો એ લોકો છે ને ઘરે આવી અને ફ્રી ડેમો કરી જાય છે. એટલે આપણે એક એક્સપિરિયન્સ લેવાઈ જાય ને મારા ઘરમાં આ રોબોટ છે એ કામ કરશે કે નહીં કરે, તો એ આપણે જોવાઈ જાય. અને એના માટે કિશનભાઈ તમને રૂબરૂ ઘરે આવી અને ડેમો કરી જશે. આ એક મોડલ છે ઓટોમેટિક મેપિંગ કરી લે, સ્કેનિંગ કરી લે, પણ એનો કચરો આપણે હાથે સાફ કરવાનો, એનું પોતું હાથે ધોવાનું. એનાથી ઊંચું મોડલ છે તો એમાં છે ને એ કચરો ઓટોમેટિક સાફ થાય, એમાં પાણી આપણે હાથે નાખવાનું. અને આ ત્રીજું મોડલ એવું છે કે જેમાં પોતું એ હાથે ધોવાઈ જાય, સૂકવાઈ જાય અને કચરો એક અલગ થઈ જાય અને પાણી આ ટાંકીમાં ભરી લેવાનું, એ પાણી એ ઓટોમેટિક લઈ લે. બાકી આ ત્રણે મોડલ છે એ ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય, એની જગ્યાએ જઈ અને આપણા મકાનને ઓટોમેટિક આખું સ્કેન કરી અને એનું કામ કરી લે. એટલે ક્યાં ગયો? હા, જો અહીંયા ક્યારનો સાફ કરે છે, કચરો કાઢી લે અને પોતું કરી લે. અને એના સિવાય એક છે ને સ્ટીક છે, જે આ સ્ટીક છે ને કરતો ચાલુ. જો આ તમારે હાથે કરવું હોય ને મેન્યુઅલ, એટલે આમ ઓટોમેટિક છે, કચરાય થતા જાય અને પોતું થતું જાય, પણ એને તમારે હલીને કરવાનું, હાથે પકડીને. તો એના માટે સ્ટીક રાખે છે. એટલે કોઈને જો ડીલરશીપની જરૂર હોય, ડીલરશીપ રાખવી હોય, તો અત્યારે આ જે જગ્યા ખાલી છે એટલે તમે જલ્દી કહી દેજો, વહેલા તે પહેલાંના ધોરણે ડીલરશીપ એ આપશે. અને એના નંબર છે ને હું ડિસ્પ્લે કરી દઉં છું. તમારે કાંઈ વધારે માહિતીની જરૂર હોય તો કોન્ટેક્ટ કરી લેજો.